હેડલાઇન ન્યૂઝ વિકાસ વેદળક. નમસ્કાર દર્શક મિત્રો, હેડલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ચોર પકડાયો છે. કિસ્સો જોવા જઈએ તો 4 દરવાજાની અંદરનો છે અને 4 દરવાજામાં બહુ ઓછી ચોરી થાય છે. પરંતુ અત્યારે સામળ વેચાણની પૂરની વાત કરીએ તો 2 ચોરો ઘૂસ્યા હતા એક મકાનમાં, પણ મકાનમાં જ પકડાઈ ગયા છે. હવે એવું કહેવામાં આવે કે ચોરો ગભરાઈ ગયા છે. પબ્લિકને દૂર કરો, ચોર ગભરાઈ ગયા છે. જો ચોર જ ગભરાતા હોય તો ચોરી શા માટે કરત? આ તો સૌથી મોટો સવાલ છે. હાલ આપણે અહીંયા ઉપસ્થિત થયા છે સામળ વેચાણની પૂરમાં. બિલકુલ નીચે આપ જોઈ રહ્યા છો, પબ્લિક આપ જોઈ રહ્યા છો. ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા પબ્લિક પણ જે છે ભેગી થઈ છે. બિલકુલ સ્થાનિક પોલીસની વાત કરીએ, સ્થાનિક પોલીસ પણ અહીંયા પકડવા માટે બિલકુલ અત્યારે જે જોઈ રહ્યા છો કે જે આમ નાગરિકો છે એમને પણ અહીંથી નીચે ઉતારવાના છે. જે દ્રશ્યો બતાવવામાં આવશે. કેમેરા પે હાલો બીજા અવતારો. બિલકુલ આ જે મકાન છે, આ જ મકાનમાં ચોર ઝડપાયા છે અને ચોર બીજા માણસ છે એવું કહેવામાં આવી રહ્યું છે. અંદરથી દરવાજો ચોરોએ બંધ કરી દીધો છે અને બિલકુલ આ જોયા બાદ તિજોરી અહીંયા જે છે એ તિજોરીના તાળા તોડેલા છે, તિજોરી ફંફોડી છે, સામાન અસ્તવ્યસ્ત જોવામાં આવી રહ્યો છે. બિલકુલ તો આ જે ચોરો એક મકાનમાં ઘૂસ્યા હતા પરંતુ ચોરી કરતા પહેલા જ ઝડપાઈ ગયા. બિલકુલ તમામ કબાટોના જે તાળા છે, જે લોકર છે તોડવામાં આવ્યા છે. સામાન અસ્તવ્યસ્ત છે. બિલકુલ અંદરના દ્રશ્યો બતાવીશું કરવામાં આવ્યા છે. હાલ પોલીસ બિલકુલ આ અંદરના દ્રશ્યો છે. જે પોલીસ છે, સિટી પોલીસ સ્ટેશનનો સ્ટાફ છે, અત્યારે બિલકુલ કહેવાય કે એમને કોલ મળતા જે સમય પર આવી પહોંચ્યા છે ને બિલકુલ હવે ચોરો ઝડપાઈ ગયા છે. ચોરો હાલ બીજા માળે છે ને બિલકુલ આ કબાટ છે, કબાટના તાળા તોડવામાં આવ્યા છે, સામાન અસ્તવ્યસ્ત છે. છોકરાઓ ઉપર છે એવડે એના છોકરાઓને પૂરી જાય. બિલકુલ આપ જોઈ રહ્યા છો કે હવે જે જગ્યા ઉપર ચોર છે એ જગ્યા ઉપર જ હાલ આપણે આવી પહોંચ્યા છે અને પોલીસ જે પ્રકારે કામ કરી રહી છે બિલકુલ સરાહનીય કામગીરી પોલીસની પણ છે. ચોરો જ ઉપર છે ભાઈ, અહીંયાથી ઉપર છે, અહીંથી બિલકુલ સ્થાનિક પોલીસ છે. હુમલો કરશે ભાઈ, હા તો બરાબર છે. ભાઈ તમે સલાહ આપવાની જરૂર નથી, તમે નીચે જાઓ. ચલો નારાભાઈ આને કઈ થવું ના જોઈએ. મીડિયામાંથી છે, મીડિયામાંથી છે. સારી કામગીરી બતાવી રહ્યા બરાબર છે. મારા ઘરમાં કઈ વસ્તુ છે તમે ગણાશો? અરે ભાઈ મારા ઘરમાં કોઈ વસ્તુ છે તમે જવાબદાર કરશો? બેસો જવાબદારી. તમે નીચે બેસો, નીચે આવશે તમે તમારું કરો ભાઈ. અત્યારે ઘરની અંદર તમે કહો તમારું નામ આવશે. અમે કહીશું ભાઈ તમારું નામ આપવો પડે બધું હાલ તમે. હા એટલે સમજો નીચે નીચે આવશે ઉપર જાવ છે. ભલે જો મૂકી દેજો સોરી તો જશે. હા મારી સોની છે તો છે બેડા અહીંયા મૂકી લેજે નહીં કે છે લીધું હોય તો કઈ દેજો. ભાઈ જો પોસ્ટ લઈ ગયા ને કઈ નહીં કઈ કીધા જેવો નહીં રહ્યો. બીજું કોણ હતું? પોટલું માઇન બહાર શું નાખ્યું ત્યાં? પોટલું માઇન બહાર નાખ્યું ને કેમેરા દેખાય છે ત્યાં પોટલું ભાઈ નાખ્યું ત્યાં કઈ દે. નીચે પોટલું આવ્યું ટીવી નું નાખ્યું છે ને, નાખ્યું છે. હા એ પોટલું નાખ્યું ને
ફોટો નાખ્યો ને નીચે નીચેનું ટીવી નું પોટલું વાળતા વાળતા અમે ઉપરથી ટીવી નું પોટલું વાળેલું છે નીચે જે પેલી છે ને ટીવી નું પોટલું વાળેલું આવે બિલકુલ ઘરમાંથી પણ એક પોટલું બહાર ફેંક્યું હોય એવી વાતો અહીંયા સાંભળવા મળી રહી છે કે આ ચોરોએ ઘરમાંથી એક પોટલું નીચે નાખ્યું છે. ચાવી ઘરની જો ચાવી બધા પાછી રહો પોલીસ તાત્કાલિક દોડી આવી અને આ જે સ્થાનિકો અને રહેવાસીઓ છે તેઓ દ્વારા બે ચોરને ઝડપી પાડવામાં આવ્યા હતા અને તેઓને ચોરની આજે તપાસ કરવામાં આવી રહી છે કે મકાનમાંથી કઈ કઈ વસ્તુઓ તેઓએ પોટલાઓ બાંધીને બહાર ફેંકી હોય તેવી પણ માહિતી હાલ મળી રહી છે. તારે કે વસ્તુ ઘા કરી હોય તો કહી દે ને. બોલી જાય તો ખાલી ખોટું અમે કહી દઈશું ને. એમની કેમ આ? હમણાં તો વચ્ચે હા બોલો. પેલા પકડેલો છે ખરીઓની નહીં આવ્યું, ચિંતા ના કરો. હજુ આપ્યો હોય બે આપો. બિલકુલ નહીં તમે ચિંતા ના કરો. મારા અમને ખાલી 2 મિનિટ આપો. નીચે લાવે છે નીચે 2 મિનિટ આપો. ખાલી લેડીઝ પૂછશે નીચે આવશે અંદર તપાસ કરાવશે 2 મિનિટ લેડીઝ હજી પૂછાવશે અમારી લેડીઝ અમે પૂછે નહીં ગમે તેમ કંઈ કાઢવાના પૂછપરછ કરવામાં આવી રહી છે. પૂછશે અમને બિલકુલ અહીંયા સતત પૂછપરછનો જે મામલો છે પણ ચાલુ છે, પરંતુ વાત તો એ આવે છે કે પોટલું બાંધીને નાખ્યું છે ચોરો, એવી વાતો વહેતી થઈ છે. પરંતુ એ વાત ચોરો માનવા તૈયાર નથી કે અમે પોટલું નથી નાખ્યું. બિલકુલ અહીંયા સ્થાનિક પોલીસ આવી પહોંચી છે ને અહીંયા ચોરો ઝડપાઈ ગયા છે. ઝડપી પાડવામાં આવ્યા છે અને જીવ ચલા જાય મારે ગભરા ગયા કરવામાં આવી રહી છે. ચોરી કરતા બીક ના લાગી? ચોરી કરતા બીક ના તારે ખબર કોની આપી ઘર બંધ છે? ઘર બંધ છે ખબર કેમ નહીં પડી તને? ઘર બંધ છે તને કોને કીધું? રોજ ઘર ચાલુ હોય છે આજે બંધ છે કોને કીધું તને? તને ખબર કેવી પડી આજે ઘર બંધ છે? આયા ડોપા રોજ ચોકી મારતો તો ખબર પડે તને? હા વાંધો નહીં. સાહેબ આવશે રસ્તામાં ગંદીની ખબર પડે નહીં કઈ જગ્યાએ આવી ગયા. પહેલા ચોકીઓ મારા છે કોઈ ચોરી કરવાના છે પોસડીમાં મને નામ દઈશ તું ભાઈ ચોકીઓ તે મારી આજે બંધ છે તને કીધું કોને? ખબર કઈ પડે આજે ઘર બંધ છે? ઘર 24 કલાક મારું ચાલુ હોય છે આજે જ બંધ કેમ તને ખબર પડી? કોને કીધું? પ્લાનિંગ કોને કર્યું? બીજું કોણ કોણ છે? અમે બે ભાઈ છીએ. બીજું તને અહીંયા મોકલનારો કોણ? અલા ભાઈ ગંદી મોકલનારો કોણ કે? દંડો લાવો તો પછી એમને નહીં બોલાવો. અરે વાંધો નહીં, ચાલવા ઘર બંધ છે કીધું કોને તને? મને કે ઘર આજે બંધ છે કોને જણાવ્યું તને? કોને મોકલ્યા તને અહીંયા ચોરી કરવા? કોને લો આ જોન કાઢે લો બિલકુલ. તો સ્થાનિક પોલીસ અને ઘરના માલિક પણ ઉપસ્થિત છે, પણ અત્યારે જે ઘર પોતાનું છે એના કારણે અમે બીજા માળે અત્યારે જઈ રહ્યા છે. પરંતુ જે ચોરો છે, 2 ચોરોના ચહેરા આપણે જોઈ લીધા કે આ જે ચોરો છે એ ચોરો હાલ ઝડપાયા છે. અને એ ચોરો જે ઘર 24 કલાક ખુલ્લું હોય એવા ઘરમાં આજે ઘર બંધ હોવાથી આ ચોરો ત્રાટક્યા હતા અને તિજોરીના જે લોકર છે, તિજોરીના તાળા છે તોડ્યા. અને તાળા તોડ્યા બાદ આપ જોઈ રહ્યા છો કે તમામ જે વસ્તુ છે અહીંયા વિખરેલી પડી છે. તમામ જે વસ્તુઓ છે તિજોરીમાંથી કાઢીને અહીંયા વિખરેલી પડી છે અને આ તમામ તિજોરીઓ પણ અહીંયા ખુલ્લી જોવા મળી રહી છે. ત્યારે ચોરોએ પોતાની જાતને રૂમમાં બંધ કર્યા હતા અને
આ ચોરો હાલ ત્રીજા માળ ઉપર પોતાની જાતને બંધ કરી અને બેઠા હતા, કારણ કે કહેવામાં આવે છે કે ચોર બી ગયા હતા. બિલકુલ કોઈ લગ્ન પ્રસંગ હોવાથી ઘરના લોકો બહાર હતા અને એવા સમયે ચોરો આ મકાનમાં ત્રાટક્યા હતા. પૂછવામાં આવી રહ્યું છે કે તમને બાતમી કોઈ આપી? બિલકુલ નીચે પબ્લિક જોઈ રહ્યા છો, જે જનતા છે જોઈ રહ્યા છો, 4 દરવાજાની જનતા છે. ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા જે પબ્લિક છે એકત્રિત થઈ છે, કારણ કે 4 દરવાજામાં ચોરીઓ ખૂબ જ ઓછી થાય છે. 4 દરવાજાની જનતા સતર્ક હોય છે, પરંતુ આજે જે ચોરો આવ્યા હતા કે ઘર સાફ કરીને જઈએ, ઘર સાફ કરવાની વાત દૂર, તિજોરીના તાળા તોડતા જે ચોરો પકડાયા છે, ભાગવાનો રસ્તો ના મળતા આ ચોરોએ મકાનની અંદર પોતાની જાતને બંધ કર્યા. આખરે સિટી પોલીસ સ્ટેશનનો જે આખો સ્ટાફ છે, કાફલો છે, એ જગ્યા પર આવી પહોંચ્યો, ઘટના સ્થળ પર આવી પહોંચ્યો અને સિટી પોલીસ સ્ટેશનના જે સ્ટાફ છે, જે કાફલો છે, એને ચોરને ઝડપી પાડ્યા છે. પૂછપરછ ચાલી રહી છે, કઈ કઈ વસ્તુઓ ચોરી કરી છે. અમુક રોકડ રકમ અને સોનાના દાગીના એ લોકો પાસેથી જમા કરવામાં આવ્યા છે પોલીસ દ્વારા, પરંતુ એક પોટલું બાંધીને ચોરે બહાર નાખ્યું હોય એવી પણ વાતો વહેતી થઈ છે. એવું મકાન માલિક કહી રહ્યા છે કે અમે જોયું કે પોટલું નાખ્યું છે, હવે પોટલામાં શું હતું એ સૌથી મોટો સવાલ છે. હવે થોડા સમયમાં ચોરોને નીચે લાવવામાં આવશે, આ ગઠિયાઓને નીચે લાવવામાં આવશે અને આવા જ ગઠિયાઓ મોડી રાતે પહેલા ચોરી કરતા હતા, પરંતુ હવે તો એમને ખાલી બાતમી મળે કે આ મકાનમાં તાળું છે, મકાન બંધ છે, ત્યાં જ સીધા ત્રાટકી પડે છે અને તિજોરીઓ સાફ કરવાની વાત હોય છે. બિલકુલ અમે એ જ મકાનમાં ઊભા છે જે મકાનમાં ચોરી કરવા માટે પેલા ગઠિયાઓ આવ્યા હતા, પરંતુ ગઠિયાઓનો પ્લાન ફેલ ગયો. ગઠિયાઓ ઝડપાઈ ગયા છે, ચોરો ઝડપાઈ ગયા છે. આ બે ચોરો છે, આ બે ગઠિયાઓ છે. આપ જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર જે બે ગઠિયાઓને સિટી પોલીસ સ્ટેશનનો જે સ્ટાફ છે, જે કાફલો છે, એને ઝડપી પાડ્યા છે. આ ચોરો તિજોરી સાફ કરવાની ફિરાકમાં આવ્યા હતા, પરંતુ જ્યારે આ ચોરો તિજોરી સાફ કરવાની ફિરાકમાં આવ્યા, એમનો પ્લાન કેન્સલ થયો અને આખરે સિટી પોલીસ સ્ટેશનના સ્ટાફે એમને ઝડપી પાડ્યા છે. અત્યારે પૂછપરછ ચાલી રહી છે, કઈ કઈ વસ્તુઓ ચોરી કરી છે, કઈ કઈ વસ્તુઓ આ ગઠિયાઓએ આ ઘરમાંથી સાફ કરી છે. એક પોટલું બાંધીને બહાર નાખ્યું હોય એવી પણ વાતો છે, પરંતુ ખરેખર છે કે નહીં એ તપાસનો વિષય છે. પરંતુ હાલ સિટી પોલીસ સ્ટેશનનો જે સ્ટાફ છે એની સરાહનીય કામગીરી જોવા મળી રહી છે. તમામ જે પોલીસ સ્ટાફના જે કર્મચારીઓ છે અત્યારે હાલ આ બંને ગઠિયાને અહીંયા પકડીને ઉભા છે. અજયભાઈ હું આવું? આનું વજન બહુ છે અરે તો આ બાજુ સાઈડ ઉભો રહે, આ બાજુ ના બિલકુલ આ એ જ મકાન છે જ્યાં ગઠિયાઓ પોતાનો ઈરાદો લઈને આવ્યા હતા કે મકાન સાફ કરીએ, પરંતુ મકાન સાફ કરતા પહેલા ગઠિયાઓ ઝડપાઈ ગયા છે. સ્થાનિકો લગ્ન પ્રસંગમાં બહાર હતા અને એવા સમયે ઘર બંધ હતું અને એવા સમયે ગઠિયાઓ આ ચોરો અહીંયા ત્રાટક્યા, તિજોરીના દરવાજા ખોલ્યા, તાળા તોડ્યા, પરંતુ એમનો પ્લાન ફેલ થયો હોય એવા ચોખ્ખા દ્રશ્યો. સોનાની ચેન મારી ગાયબ છે અને પૈસા કઈ છૂટા હતા એ બધા ગાયબ છે. જૂના નોટો બોલો બોલો બોલો. ये पुलिस वाले जवळ आले આયા मम्मीचा मोबाईल सुट्टे पैसे सगळे તમે લગ્નમાં ગયા હતા? ક્યાં ગયા હતા? મારા બેનના છોકરાનું નામકરણ હતું, ત્યાં ગયા હતા અમે બધા ઘર બંધ કરીને, એમને બેનું તોડીને અંદર ઘૂસીને બધું આવું બધું ફેલાફેલી કર્યું અને બધું જે હતું નાની મોટી વસ્તુ એ બધી ઝડપી લીધી.
હવે ઉપર બંધ કરીને કેદ કરીને બેહેલો એને પકડાઈ જ ગયો છે હમણાં, પણ અડધું સામાન તો હજુ મારું મળ્યું જ નથી. એક પોટલું બાંધીને બહાર નાખ્યું છે. બીજા પોટલા બાંધેલા છે ઘરમાં, ટીવી નું પોટલું બાંધેલું છે, ટીવી ને અલગ અલગ દાગીના પોટલા બાંધેલા છે, 1-2 પોટલા. અમે આ ત્યારે પોટલા મૂકીને ઉપર નાઠા. બાકી એટલે પોટલામાં શું હોઈ શકે છે? પોટલા બહાર નાખ્યા છે. મારી સોનાની ચેન નથી 18 ગ્રામની, અને બીજું તૈયાર પહેરી નથી મેં. તૈયાર છે ને ટીવી બાંધેલું હતું, ટીવી અને બધા દાગીના બધું છે કે ભગવાન ને બધું હતું, તમને પકડ્યું પોલીસ વાળાએ. ચાંદીના ભગવાન સિટી પોલીસ સ્ટેશનનો જે સ્ટાફ છે એમની કામગીરી લઈને શું કહેશો? કામગીરી સારી છે, બસ અમારો માલ સામાન પૂરો મળી રહે. શું નામ છે આપનું? નામ શું છે આપનું? વિનોદ સાવંત. બિલકુલ, વિનોદ સાવંત જે છે મકાનના અહીંયા માલિક છે, અને એમના જ ઘરમાં અહીંયા જે ગઠિયાઓ છે, ગઠિયાઓએ ધાપ મારી હતી, પરંતુ એમનો જે પ્લેન છે પ્લેન ફેલ ગયો. સિટી પોલીસ સ્ટેશનનો જે સ્ટાફ છે એ સમયસર જગ્યા પર પહોંચ્યો અને આ ગઠિયાઓ ઝડપાઈ ગયા. ગઠિયાઓને ભાગવાની જગ્યા ના મળી, પરંતુ આ ગઠિયાઓએ, આ ચોરોએ 1 થી 2 પોટલા બહાર નાખ્યા હોય એવી વાતો અહીંયા સાંભળવામાં આવે છે, કહેવામાં આવે છે. એ પોટલા ક્યાં નાખ્યા છે એ હજુ તપાસનો વિષય છે, પરંતુ દિવાલ બાજુ ચાલજો, દિવાલ બાજુ ચાલો, દિવાલ બાજુ. મને 1 લાખો મારો બેન ત્યાં તમે રિલેક્સ થો. તમે આવી જજો. આ જે છે આ ચોર ગઠિયો નીચે આવી રહ્યો છે, આનો ચહેરો જોયો ધ્યાનથી. આવા ચોર ગઠિયાઓ તમારું મકાન બંધ ત્યારે ધાપ મારીને બેઠા હોય છે મકાન બંધ ત્યારે કે અમે ચોરી કરીને તિજોરી સાફ કરીએ, પરંતુ આજે સ્થાનિકો, રહેવાસીઓ અને સિટી પોલીસ સ્ટેશનનો સ્ટાફ છે એના કારણે આવા ગઠિયાઓ ઝડપાઈ ગયા છે. બિલકુલ હાલ અહીંયા જે માહોલ છે, અફરાતફરીનો માહોલ છે, ગઠિયાને ચોર ગઠિયાને પાછળ પોલીસ કરશે. બિલકુલ અહીંયા હાલ જોઈ રહ્યા છો કે ચોર બહાર આવી ગયા છે, ચોર બહાર આવી ગયા છે ને અહીંયા લોકો એના મારવાના ફિરાકમાં છે, પરંતુ જે સિટી પોલીસ સ્ટેશનનો જે સ્ટાફ છે એ હાલ કોઈ પણ અનિચ્છનીય ઘટના ના બને એના જ કારણે ચોરોને જે છે એ પબ્લિકથી, જનતાથી બચાવી અને હાલ બેસાડવા, ગાડીમાં બેસાડવા લઈ જઈ ગયા છે. બંધો બિલકુલ આ છે સિટી પોલીસ સ્ટેશનનો સ્ટાફ, જેને 2 ગઠિયાઓને, 2 ચોરોને ઝડપી પાડ્યા છે. અને બિલકુલ જે ગાડી છે, ગાડીમાં લઈ જઈને જે ચોરો છે ને બિલકુલ આ ટ્રાફિક જોઈ રહ્યા છો, મોટી સંખ્યામાં ટ્રાફિક જામ છે. અને 2 ચોરો જયારે ચોરીના ઈરાદાથી આવ્યા હતા, પરંતુ ઈરાદા પર પાણી ફરી જતા આપ જોઈ રહ્યા છો કે સિટી વિસ્તારમાં 4 દરવાજામાં જે પરિવાર એક પ્રસંગમાં ગયો હતું એ પ્રસંગમાં જતા જ ઘરમાં ધાડ પાડી હતી.
સિટીના 4 દરવાજા એમ કહેવાય કે વડોદરાનું હૃદય એવા 4 ઐતિહાસિક દરવાજામાં જ્યારે ચોર ત્રાટક્યા હોય, એક ફેમિલી પોતાના ધાર્મિક પ્રસંગની અંદર બિઝી હતું, એમના ઘરમાં તાળા હતા, ઘરમાંથી સોનાના દાગીના અને રોકડ રકમ ચોરી હતી, તિજોરીના તાળા તોડ્યા હતા, પરંતુ એમનો જે ઈરાદો હતો ઈરાદો ફેલ ગયો છે. સિટી પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ સમય પર આવી ગયો, આ ચોર ગઠિયાઓને ઝડપી પાડ્યા, સરાહનીય કામગીરી કરી છે. પરંતુ આસપાસના જે રહેવાસીઓ છે એમના ડરથી ચોર ઉતરતા નહોતા, ઘરમાં તાળા બાંધી અને ઉપર રહ્યા હતા. સિટી પોલીસ સ્ટેશનનો સ્ટાફ સમયસર પહોંચ્યો, આખરે 2 ગઠિયાઓ પકડાયા. હવે નથી પહોંચ્યા, અડધો કલાક પછી ઓકે, બોલો બોલો બોલો. સાહેબ એ લોકોને જારી બી જાતે તોડીને આપી છે, તૈયાર માલ ઉપર આવ્યા છે, પોતાના ટાઈમ પર નથી આવ્યા. અરે સાહેબ સામે જ ઓકે, છે. આ ચોર પકડ્યા શું કહેવા માંગતો? ચોરી એટલે બારી અમે તોડી છે, બાયણો અમે તોડ્યું, તારે પોલીસ ખબર કઈ રીતે પડી કે ચોર અંદર છે? ઘરના વ્યવસ્થિત હતા, બોલા જયારે ફોન આવ્યો તો બોલા ચોર આવ્યા છે, ત્યારે બધા છોકરા પેલા ભેગા થયા, પછી પોલીસ આવી. અડધો કલાક એટલે ફોન ક્યારે કર્યો પોલીસ? ભાઈબંધોને કર્યો, પોલીસને નથી કર્યો. પોલીસને ક્યારે કર્યો ફોન? પોલીસને બહાર પબ્લિક જોઈને પોલીસ અંદર આવી છે, ફોન નથી થયો. અચ્છા, એટલે ફોન નથી થયો તો બી પોલીસ આવી? હા. બિલકુલ. તો આવીને બી પોલીસને ફોન કર્યો જ નથી, છતાં પણ પોલીસ આવી પહોંચી. એટલે જે લોકો અહીંયા રહેવાસીઓ છે એ લોકોએ તાળા તોડ્યા, ચોરને પકડ્યા, પરંતુ પબ્લિકને જોઈને પોલીસ આવી પહોંચી. આખરે 2 ગઠિયાઓ પકડાયા છે, એમના ઈરાદા ઉપર પાણી ફરી વળ્યું છે. હવે જોવાનું એ છે કે આ જે ચોર ગઠિયાઓ છે એમની સર્વિસ કઈ રીતે થાય છે. हर समस्या की डेडलाइन हेडलाइन न्यूज जिंदा बेधड़क